રાજ્યસભામાં થયો હોબાળો। રાજ્યસભામાં સભાપતિએ જેવું જયા અમિતાભ બચ્ચન બોલ્યું કે તરત જ હોબાળો શરૂ થયો। જયા અમિતાભ બચ્ચન બોલતા જ જયા બચ્ચન ભડકી ગયા। સભાપતિના બોલવાના અંદાજ પર જયા બચ્ચને વાંધો ઉઠાવ્યો છે। જયા બચ્ચને રાજ્યસભાની અંદર પોતાની નારાજગી વ્યક્ત કરી છે તો વિપક્ષનું માઇક બંધ કરવામાં આવ્યું તેવું કહ્યું જયા બચ્ચને। તો હંગામા બાદ વિપક્ષનું રાજ્યસભામાંથી વોકઆઉટ। તો હંગામાના દ્રશ્યો જોવા મળ્યા राज्यसभा अंदर। How can you do this? परंपरा के खिलाफ है। You have to allow the leader. Who is going to protect us? The leader of opposition. We are all together in opposition. If you are not going to allow him to speak, if he is not going to be heard in the house, then what are we doing? And on top of that, every time using words which are unparliamentary, which I don't want to say in front of all of you. You are a nuisance, बुद्धिहीन, ये सब शब्द जो है ट्रेजरी बेंच वाले भी बोलते हैं। हाँ, ये said you may be celebrity, I don't care. I'm not asking him to care. I'm saying I am a member of parliament. This is my fifth term. I know what I'm saying. તો રાજ્યસભામાં જે રીતે હંગામો થયો અને હંગામા બાદ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો। સભાપતિ જયા અમિતાભ બચ્ચન બોલતા જ હોબાળો શરૂ થયો હતો। જયા અમિતાભ બચ્ચન બોલતા જ જયા બચ્ચન ભડકી ગયા હતા। સભાપતિના બોલવાના અંદાજ પર જયા બચ્ચને વાંધો ઉઠાવ્યો તો જયા બચ્ચને રાજ્યસભામાં પોતાની નારાજગી વ્યક્ત કરી અને આ સાથે જ વિપક્ષનું માઇક બંધ કરવામાં આવ્યું તેનો પણ વિરોધ જયા બચ્ચને કર્યો। ત્યારબાદ રાજ્યસભામાંથી વોકઆઉટ થયું। હંગામા બાદ વિપક્ષના સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું છે અને ત્યારબાદ તેમને મીડિયા સમક્ષ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। જે રીતે રાજ્યસભાની અંદર સભાપતિ જયા અમિતાભ બચ્ચન બોલ્યા તેને લઈને હોબાળો શરૂ થયો હતો। આ પહેલા પણ જયા બચ્ચન આ અંગે પોતાનો વાંધો ઉઠાવી ચૂક્યા છે ત્યારે ફરી એકવાર આ રીતે જ્યારે બોલવામાં આવ્યું ત્યારે તેઓ ભડક્યા હતા। સભાપતિના બોલવાના અંદાજ પર તેમને વાંધો ઉઠાવ્યો। આ ઉપરાંત વિપક્ષનું માઇક બંધ કરવામાં આવ્યું તેને લઈને પણ જયા બચ્ચને નારાજગી વ્યક્ત કરી। રાજ્યસભામાં જયા બચ્ચને પોતાની નારાજગી વ્યક્ત કરીને હંગામા સાથે વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું છે। તો સભાપતિના નિવેદન પર જયા બચ્ચન ભડક્યા અને વિપક્ષનો હોબાળો શરૂ થયો। જયા બચ્ચન જે રીતે સભાપતિએ તેમનું નામ બોલ્યું તેમને સંબોધન કર્યું તેને લઈને પોતાનો વાંધો ઉઠાવ્યો અને ત્યારબાદ વિપક્ષનું માઇક બંધ કરવામાં આવ્યું તેને લઈને પણ તેમને વાંધો ઉઠાવ્યો અને નારાજગી વ્યક્ત કરી અને ત્યારબાદ રાજ્યસભામાંથી વિપક્ષે હંગામા સાથે વોકઆઉટ કર્યું છે। વોકઆઉટ કર્યા બાદ તેમને મીડિયાને પોતાની પ્રતિક્રિયા આપી છે। જે રીતે રાજ્યસભાની અંદર શબ્દો ઉચ્ચારવામાં આવે છે તેને લઈને તેમને પોતાનો વાંધો ઉઠાવ્યો। ઉપરાંત વિપક્ષનું માઇક બંધ કરી દેવામાં આવ્યું તેને લઈને પણ નારાજગી જોવા મળી। તો રાજ્યસભાના સભાપતિ જયા અમિતાભ બચ્ચન બોલ્યા હતા તેને લઈને હોબાળો શરૂ થયો। Jaya Amitabh Bachchan is the last speaker on this point. Please, ma'am. सर, मैं जया अमिताभ बच्चन ये बोलना चाहती हूँ, मैं कलाकार हूँ, बॉडी लैंग्वेज समझती हूँ, एक्सप्रेशन समझती हूँ और सर मुझे माफ़ करिएगा मगर आपका टोन जो है is not acceptable. We are colleagues, sir. You may be sitting on the chair. Jaya ji. And I remember when I went to school. Jaya ji, take your seat. Jaya ji, take your seat. Take your seat. Take your seat. Take your seat. Jaya, 1 second, honorable members. Honorable members. Honorable no. बैठिए। Honorable members, बैठिए। I know how to deal with it. बैठिए। Jaya ji, you have earned a great reputation. You have earned a great reputation. You know, an actor is subject to the director. You have not seen what I see from here. Every day, I don't want to repeat. I don't want schooling. I am a person who has gone out of the way. And you say, my tone? No, she's given to you. No.
You don't have floor now. No. Enough of it. Enough of it. No. Enough of it. You can't have it. You may be anybody. You may be a celebrity. You have to understand the decorum. No. Nothing doing. Nothing. No. No. Not at all. I will not bear it. One second. Please sit down. Please take your seat. No. Never carry an impression that only you build reputations. We come here build reputations. We live up to reputations. Nothing doing. No. Question number 196. Sushmita Dev. Sir, she's a member of parliament. How can you call her a celebrity, sir? Sir, she's a senior member of parliament. And the senior member of parliament has a license. Nothing is going on record. A senior member of the parliament has a license to run down the reputation of the chair, to question the tone and tenor. Yes, I have to be in reaction mode to take care of the situation. I have highest respect, but to make it a habit, my tone, my language, my temper, I don't go by script of others. I have my own script. I am not operated by anyone else. Nothing will happen, Khargeji. Thinking has to be from within. Nothing will happen. We have to get... No, Jayaji, take your seat. Jayaji, take your seat. Take your seat. No. It is misconduct.